ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડ મારા ઇન્સ્ટાગ્રામ પેજનું નામ છે. રિયલ એસ્ટેટના રોજ વિડીયો જોવા હોય તો અચૂકથી મને ફોલો કરજો. સ્ક્રીન ઉપર ડિટેલ આપેલી જ છે. આજે તમારા માટે અમદાવાદના સૌથી પોશ એરિયા એટલે કેવા સિંધુ ભવન રોડ ઉપર તમારા માટે રિસોર્ટ લિવિંગ સ્ટાઇલનો બંગલો હું લઈને આવી ગયો છું. ટોટલ પ્લોટની વાત કરું તો 1300 વારનો પ્લોટ છે અને આખી હાઉસ ટૂર તમને હું કરાવીશ. 800 વારનું બાંધકામ છે. ખાલી તમે બહારનો ખાલી વ્યૂ તમે જુઓ. આ ખાલી બંગલાનું પ્રાઇવેટ સ્વિમિંગ પુલ છે. એવું નથી કે આ કોમન સ્વિમિંગ પુલ છે. આ બંગલાનું આ પ્રાઇવેટ સ્વિમિંગ પુલ છે. તમે તમારા ઘરના એન્ટ્રન્સથી બહાર તમે તમારા ફેમિલી સાથે એન્જોય કરી શકો. આવો મોટો એરિયા પુલનો બનાવેલો છે. આ ઓનરનો પોતાનો બંગલો છે. એમના એમ ફર્નિચર સાથે આપવાનો છે. તમે લાઇટિંગ બાઇટિંગ ચાલુ કરો, ફાઉન્ટેન બાઉન્ટેન બધું અહીંયા રેડીમેડ આપી દેવાનો છે. આ બંગલો અહીંયા તમે જુઓ. ઘણી બધી વસ્તુ હું તમને આ બંગલાના અંદર ડિટેલ બતાવી. હજુ થોડું નાનું મોટું કામ ચાલુ છે. એક આખો આ પ્રોવિઝન બનાવ્યો છે, ઝૂલા મૂક્યું છે, ડેકોરેટિવ આખો બંગલો ડિઝાઇન કર્યો છે. અને અહીંયાથી તમે જુઓ ગાર્ડનનો નજારો જુઓ અને ગાર્ડનના નજારાથી આ બી ગઝીબો તમે જુઓ. સુંદર મજાનો આ ગઝીબો અહીંયા બનાવ્યો છે. અહીંયાથી લેફ્ટ સાઈડ તમે પુલ તો જોઈ જ શકો છો, રાઈટ સાઈડનો ખાલી આ નજારો જુઓ. તમે ખાલી આ ફ્રેમ જુઓ. તમે આટલું સુંદર મજાનું તમારું ગાર્ડન લેન્ડસ્કેપિંગ મળી રહેવાનું છે. અને તમે નારિયેળીના ઝાડ તમે જુઓ. તમને એવું લાગે છે કે સિંધુ ભવનની ક્યાંક બીજી જગ્યા ઉપર આવી ગયા. એવા તમારા આ બંગલો લેવો હોય તો મારી ચેનલને અચૂકથી તમે ફોલો કરજો. હજુ હાઉસ ટૂર આખી બતાવવાની બાકી છે. તમે વિડીયોના આવજો. કેમેરામેન ખાલી તમે આ બહારનો નજારો બતાવો, પછી આપણે અંદર જઈએ બંગલાની અંદર. અહીંયાથી તમારી 2 ગાડીનું પાર્કિંગ તમારું આવી જાય છે. બહાર બી તમે કાર રાખી શકો છો. સિંધુ ભવનના પ્રાઇમ લોકેશન ઉપર આ પ્રોજેક્ટ આવ્યો છે. હજુ આ ઓનર બંગલો બીજું બી થોડું રીડિઝાઇન કરી રહ્યા છે. પણ તમે ખાલી ગાર્ડનની સ્પેસ જુઓ. તમે નાનો મોટો પ્રસંગ કરવો હોય ને તો એ ગાર્ડન થઈ જાય. અને આ સોસાયટીની ખાલી જગ્યા તમે જુઓ. અહીંયાથી તમે નજારો જોઈ શકો છો. નારિયેળી ઝાડ અને લીલોતરી વચ્ચે અમદાવાદમાં આ રીતની લીલોતરીવાળા બંગલા ઓછા જોવા મળે છે. મોટી સાઇઝનો ગાર્ડન લેન્ડસ્કેપિંગ આપ્યો છે. અહીંયાથી બી તમારી ઘરની એન્ટ્રી છે અને ત્યાંથી બી ઘરની એન્ટ્રી છે. બરાબર, આપણે અહીંયાથી એન્ટ્રન્સ થઈએ. આપણે આ બંગલાની મજા શું છે કે ભાઈ પ્લોટની સાઇઝ મોટી છે અને કન્સ્ટ્રક્શન ઓછું છે. એટલે આ તમને ઓપન સ્પેસ ચારે બાજુથી સુંદર મજાની મળશે, બહુ જ મોટી મળશે. અને આ પ્રોજેક્ટની વાત કરું તો આજે આ જે ઓનરે જે રીતે ડિઝાઇન કર્યો છે આ બંગલો, તમે ડિઝાઇનની વાત કરું અહીંયાથી તમે આ ગઝીબોમાંથી એન્ટ્રી તમે લઈ શકો છો. બરાબર, અહીંયાથી તમે જુઓ લિવિંગ રૂમ. પણ એના પહેલાં હું તમને એક બધી વસ્તુ બતાવું. આ લિવિંગ રૂમની તો લાઇટ આપણે ચાલુ કરીએ, પણ આપણે ઘરનો મેઇન એન્ટ્રન્સ ચાલુ કરીએ. ઘરનો મેઇન એન્ટ્રન્સ આપણે ચાલુ કરીએ. અહીંયાથી તમે જુઓ એટલું સુંદર મજાનો એન્ટ્રન્સ અને મંદિર સ્પેસ તમે કોઈ જગ્યાએ આ રીતે જોયું હોય, બરાબર, તો તમે મને કહી શકો છો. વિડીયોના અંદર કોમેન્ટમાં તમે કહી શકો છો. અહીંયાથી તમારો મેઇન એન્ટ્રન્સ થશે. જુઓ, અહીંયાથી તમે તમારો ગેટ જુઓ. અહીંયાથી તમારો ગેટ છે અને અહીંયાથી તમે જુઓ. આ રીતનું કોઈ જગ્યાએ તમે જોયું હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો વિડીયોના અંદર. તમે આ બતાવો, એન્ટ્રન્સ થાવ એટલે આ રીતનું લેઆઉટ તમને મળી રહેવાનું છે. તમે જુઓ કેટલી મસ્ત મજાની માછલીઓ છે. અને તમે સામે જુઓ, સામે તમે બેસી શકો છો. ઉપર તો અહીંયાથી તમને સનલાઇટ મળશે તમને. અને અહીંયા જુઓ સુંદર મજાનું મંદિર બનાવ્યું છે. ગણપતિ દાદાનું માર્બલનું મંદિર છે. મસ્ત મજાનું મંદિર છે. એનાથી બી મસ્ત તમે અહીંયા જુઓ કષ્ટભંજન દેવનું હનુમાન દાદાનું મંદિર છે. તમે ખાલી ડિઝાઇન તમે જુઓ. તમને એવું લાગે કે ક્યાંક અલગ જગ્યાએ તમે આવી ગયા છો. તો આ રીતનો બંગલો છે. તમે બહાર સ્વિમિંગ પુલ મળશે, સુંદર મજાનો ગઝીબો મળશે. આ રીતે એન્ટ્રન્સ સ્પેસમાં તમે કોઈ જગ્યાએ આ રીતે ડિઝાઇન તમે જોઈ હોય તો વિડીયોના કોમેન્ટમાં બતાવજો. અમદાવાદ સિંધુ ભવન એરિયામાં અહીંયા તમારે મંદિર સ્પેસ એટલે તમે એન્ટ્રન્સ થતાં જ તમને એક અલગ પ્રકારની વાઇબ આવે છે. અહીંયાથી પાછા આપણે ઘરમાં એન્ટ્રી લઈ લઈએ. તમે અહીંયાથી આ એરિયા જોઈ શકો. ડબલ હાઇટમાં તમે આ રીતે કંઈક ડિઝાઇન તમને અહીંયા જોવા મળશે. અહીંયાથી આપણે લિવિંગ રૂમની વાત કરીએ તો મોટી સાઇઝનો તમને અહીંયા લિવિંગ રૂમ તમને અહીંયા મળી રહે છે. લિવિંગ રૂમની મજા શું છે? અહીંયા ટીવી યુનિટ તો છે જ, પણ આ બી એક તમને ગાર્ડનમાંથી સનલાઇટ મળે છે, ગાર્ડનનો વ્યૂ મળે છે. તો તમને અહીંયાથી આખો દિવસ તમને અજવાળું મળવાનું છે. અને આ મોટી સાઇઝનો તમારો લિવિંગ રૂમ છે. અને અહીંયાની વાત કરીએ તો આ ડાઇનિંગ સ્પેસ તમને મળી રહે છે. અહીંયાથી ઉપર તમે જાઓ તો અહીંયા તમને 3 રૂમ તો મળવાના જ છે. સેકન્ડ ફ્લોર ઉપર ટેરેસ મળવાનું છે.
3 રૂમ તમને મળી રહેવાના છે. વિડીયોમાં તમે કોમેન્ટમાં જણાવજો તો હું 3 રૂમનો તમને ફોટોઝનો વિડીયો તમને મોકલી આપીશ. અહીંયા તમારો ડાઇનિંગ સ્પેસ મળી રહેવાનો છે અને એનાથી બી મજાની વસ્તુ તમને કહું એ રહ્યું. આવો, આ તમારો ડ્રોઈંગ રૂમ છે. અહીંયાથી તમારે ગેસ્ટની એન્ટ્રી તમે અહીંયાથી કરાવી શકો, ડાયરેક્ટ એન્ટ્રી. તમે જુઓ, અહીંયાથી જુઓ, તમારો આ ગેટ હતો, અહીંયા તમારો ગેટ હતો, અહીંયા ગેટથી આવ્યા, બરાબર, આ રીતે બનાવેલું છે. પણ અહીંયાથી તમે જુઓ, તમારા ગેસ્ટ માટે બી અલગ વ્યવસ્થા આપેલી છે. મેં તમને જે સનલાઇટનું કીધું ને, ડાયરેક્ટ સનલાઇટ અહીંયાથી આવશે. અહીંયા તમારો ગેસ્ટનો તમારો લિવિંગ રૂમ તમે ગણી શકો, ડ્રોઈંગ કરી શકો. આ રીતે ઝૂલા સ્પેસ આપેલી છે. અને અહીંયા સામે તમે જુઓ તો આજે ડાઇનિંગ સ્પેસ તમને અહીંયા મળી રહે છે. અહીંયા તમે બીજું તમે જોઈ શકો છો કે આજે વોશ બેસિંગ અહીંયા આપેલું છે. તો આજે બી તમે અહીંયા બી તમે જોઈ શકો છો વોશ બેસિંગની સ્પેસ આપેલી છે ડાઇનિંગની બાજુમાં જ. એના જ અડોઅડ તમને બાજુમાં તમને મોટી સાઇઝનું કિચન મળી રહેશે. કિચન તમે જુઓ, કિચનના અંદર બી એસી આપેલું છે, ફ્રીજ છે, બધું છે. આમના આમ ઓનરને આપી દેવાનું છે. તમે આ બંગલો, બીજું આ બંગલોના અંદર ઉપર તો 3 બેડરૂમ છે જ, નીચે તમારા 1 બેડરૂમ આ મળી રહેવાનો છે. અને બેડરૂમની તમે સાઇઝ જુઓ, આ બી આખો એકદમ રજવાડી થીમમાં ડિઝાઇન કરેલો છે. મોટી સાઇઝનો તમને આ બેડરૂમ મળી રહેશે. અને આ બેડરૂમની મજા શું છે, અહીંયાથી તમને પૂલ એક્સેસ મળે, પૂલનું તમને વ્યૂ મળે છે. અહીંયા ફાઉન્ટેન ચાલુ હોય, પૂલ ચાલુ હોય તો તમને મજા આવશે અહીંયા. તો એક રૂમ અહીંયા તમને અહીંયા મળી રહેવાનો છે. એનું વોશરૂમની વાત કરું હું તો મોટી સાઇઝનું તમને જકુજી સાથે વોશરૂમ મળી રહેવાનું છે. મોટી સાઇઝનું જકુજી સાથે વોશરૂમ મળી રહેવાનું છે. 3 રૂમ ઉપર આવશે. એક બેઝમેન્ટમાં તમારો જીમ અને થિયેટર તમારો ડિઝાઇન કર્યું છે. અહીંયા તમારો લિવિંગ રૂમ તમારો આવી ગયો ગેસ્ટ માટેનો. અહીંયા તમારો મેઇન રૂમ આવી ગયો. અને બહાર આપણે પાછા પુલ સાઈડ જઈએ, તમને સોસાયટીની ખાલી તમને આજુબાજુ તમને બતાવું હું. પાછા આપણે આવી ગયા પુલ સેક્શનમાં. અહીંયા તમે જોઈ શકો તમારો પ્રાઇવેટ સ્વિમિંગ પુલ. આ બંગલાનો પ્રાઇવેટ સ્વિમિંગ પુલ, તમારું મોટું ફેમિલી હોય, તમારા ગેસ્ટ આવ્યા હોય, વેકેશન કરવા ભાણિયા આવ્યા હોય તો એને મજા આવી જાય એ ટાઈપનો આ બંગલો છે. અને આ ગાર્ડન લેન્ડસ્કેપિંગ તમે જોઈ જ શકો છો. મોટી સાઇઝનું ગાર્ડન લેન્ડસ્કેપિંગ છે. સિંધુ ભવન એરિયા છે, અમદાવાદનું પ્રાઇમ લોકેશન, મોટી સાઇઝનો બંગલો, 800 વારનું બાંધકામ છે. અને લેન્ડસ્કેપિંગ બહુ જ મોટી સાઇઝનું અહીંયા તમને જોવા મળે છે. સોસાયટીનો એક ખાલી નજારો તમે જોઈ શકો છો. અહીંયા બધું નિયર બાય તમને મળવાનું છે. એસજી હાઈવે, રોડ ગણો, હોટલ ગણો કે સિંધુ ભવન રોડ ઉપર છે. તો આવા જ બંગલોના વિડીયો તમારે જોવા હોય અને આ બંગલોની વધુ માહિતી જોવી હોય, તમારે પ્રાઇસ જાણવી હોય તો નીચે આપેલા નંબર ઉપર આજે જ કોન્ટેક્ટ કરો. જય શ્રી રામ, હર હર મહાદેવ.